હેલો ફેમિલી, જય સ્વામિનારાયણ મહાદેવ હર બધાને શરૂઆત કરી આપણે આજના શુભ દિવસની તમારા બધાના પ્રેમથી. અત્યારે આપણે ઓફિસે જવા માટે નીકળી ગયા છીએ. ટિફિન આમ તો એક્ટિવાળા કહેવાય આપણે. આમ જોવો તો ટિફિન કોઈને દેખાડી એમ કે આ રોજની મજૂરી વાળો લાગે છે. અત્યારે આપણો લંચનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે અત્યારે આજે લંચમાં છે સૂપ અને ફ્રાઈડ રાઈસ. તમારે બધા એને ગેસ કરવાનો છે આ કયું સૂપ છે. અત્યારે આપણે સૂપ ગરમ કરી છીએ. અત્યારે આપણે મેગી બનાવવાના છીએ. પનીર મેગી બનાવવાના છીએ. પનીર મેગી ઘણા બધા બનાવી છે, ઘણા બધા નહીં બનાવી હોય. એને બનાવી હોય કમેન્ટ કરજો. અત્યારે આપણા ભાઈને એક્ઝામ ચાલે છે. આપણે એને પૂછશું કે એક્ઝામ કેવી ચાલે છે. જોરદાર જઈએ આપણે એકદમ ભૂકા કાઢી નાખ્યા. કેટલા પેપર ગયા ભાઈ? 2 પેપર ગયા, એક ઇકો ને બીએ ગયું. હવે અકાઉન્ટ હે કાલે તો ઠીક છે, પણ ચોરી કેવી કરો? ઈ તો થાય, એમાં વાંધો નથી. નાની બેનથી તેને બાજુ વાળામાંથી દેખાઈ હતી. આવ ખોટું બોલ્યો. આ એટલો ગણેશ રહીએ 24 કલાક વાંચે, તમે બિલીવ ના કરી શકો આ કેટલું સ્ટડી કરે ને. એ સાંજે ઘરેથી કેવું પડે કે જરાક 10 મિનિટ ફ્રેશ થઈ આવું, 10 મિનિટ બહાર જઈ આવું. બધું ખોટું છે. હવે નેક્સ્ટ કયું પેપર છે? અકાઉન્ટનું. તો ભાઈને અત્યારે 2 ફોન કર્યા હતા. ઘરે આવો, અત્યારે પનીર વાળી મેગી બનાવતો હતો. મેં કીધું મેગી ખાવા આવતું અત્યારે, પછી તો પાછો વાંચો બી જાય છે. માંડ ભાઈ એવો તમે વિચાર કરો. આટલું કોણ કોણ ભેળું છે એકવાર કમેન્ટ કરો તો મને.
મેગીના નસીબે આપણી જેવા જ છે. ગોલ્ડન બ્રાઉન કરીએ છીએ. થોડું થોડું થાય છે, થોડું થોડું નથી થતું. શું લે ગાઈસ, ડેરીનું પનીર હોય ને એકદમ ઓરિજિનલ હોય. ભાઈ કેવી મેગી બની તો કયો આમ ખાવા મીંડા. આ મેગી તો ફર્સ્ટ ક્લાસ બની. હાલો બધા મેગી ખાવા પનીર વાળી. જોવો તો ખરી પનીરના દાણા દાણા જે નીકળ્યા છે, મજા જ આવ્યા રાખે. ચમચીમાં મેગી જ દેખાય. હા પનીર યુ જોવો છો બધા. જો ભલે મજા આવો. તમે ઘરે પર બનાવો મેગી, કેવી બને પછી આમાં કોમેન્ટ કરો. મજા આવ્યા રાખશે પછી. ચાલો એન્જોય મેગી. ઓકે. તમારી મનગમતી વસ્તુ પણ બીજા કોઈને આપવી પડે ને તો તમારો જીવ નથી ચાલતો. તો વિચાર કરો કે એક બાપ એના કાળજાના કટકા જેવી દીકરીને કોઈ બીજાના હાથમાં કઈ રીતે આપતો હશે.